સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે એક નવો રાઉન્ડ શરૂ થયો છે. આમ તો અત્યાર સુધીમાં મેઘરાજા એવા વરસ્યા છે કે પાછલા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હજી પણ આ ઇનિંગ અણનમ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ જોર વધાર્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે મેઘરાજાનો આ છેલ્લો રાઉન્ડ છે ને એના પછી ચોમાસું વિદાય લઈ લેશે. પણ જતા જતા મેઘરાજા રાજ્યને ધમરોળવાના મૂડમાં છે અને એની સાબિતી આજે સુરતમાં મળી ગઈ છે. જો કે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આ તો હજી શરૂઆત છે, આવનારા 4 દિવસ આનાથી પણ ભારે રહી શકે છે. રેકોર્ડ બ્રેક વરસાદ, હજી એ ઇનિંગ અણનમ, છૂટો છવાયો નહીં, ધોધમાર વરસાદ પડશે. આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા રેકોર્ડ બ્રેક વરસ્યા છે. અત્યાર સુધીમાં 126% વરસાદે પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કચ્છ ઝોનમાં 183%, ઉત્તરમાં 160%, પૂર્વ મધ્યમાં 122%, સૌરાષ્ટ્રમાં 129%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 130% વરસાદ ખાબક્યો છે. અને હજી એ રાજ્યમાં મેઘરાજાની બેટિંગ અણનમ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુરત પાણી પાણી થયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘાએ ધડબડાટી બોલાવી હતી. લાંબા વિરામ બાદ સુરત શહેરમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો મજુરા ગેટ વિસ્તારના દેખાઈ રહ્યા છે. કેટલા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે અચાનક બપોર બાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાશે, પરંતુ તમારી સામે છે કે સુરત શહેરના તમામ ઝોનની અંદર મહાનગરપાલિકાના જે 7 ઝોન છે તેની અંદર અલગ અલગ સમય અંતરે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિઝિબિલિટી હાલ તમે જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે ઓછરી નજરે આવી રહી છે. સુરતમાં ખાબકેલા ભારે વરસાદથી નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા હતા. જૂની બિલ્ડિંગનું ગ્રાઉન્ડ ફ્લોર પાણી પાણી થતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ઓપીડી પાસે પાણી ભરાતા ડોક્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતમાં 1.5 થી 2 ઇંચના વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની સ્માર્ટનેસની પોલ ખોલીને સામે આવી છે. વિશ્વમાં તો નહીં પરંતુ દેશમાં નંબર 1 સુરત મહાનગરપાલિકાનો દાવો છે અને તમારે સામે છે કે નંબર 1 મહાનગરપાલિકાના નંબર 1 વિસ્તાર ગણાતો કાદરસાની નાલમાં આ નંબર 1 પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે. આ તંત્રની ચૂક કહો, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા છે, એમને જાણ હોવા છતાં એનું નિરાકરણ નથી કરતા. અને બીજી તરફ જ્યારે મેટ્રોનો મહાકાય પ્રોજેક્ટ સામે બની રહ્યો છે અને જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યાં પણ મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પાણી ભરવાના દ્રશ્ય જોયા છે આપણે. કાપોદ્રા હોય, સરથાના, સીમાડા કે પછી આપણે આગળ આવીએ છીએ તો બૈદરપુરા બાજુ હોય છે. આ બાજુ આપણે જોઈએ છે તો ખટોદરા જીઆઈડીસી તરફના રોડ પર પણ મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. અને આ કાદરસાની નાળ તો આખી ડૂબી જ ગઈ છે. એટલે જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં સીધી ચૂક દેખાય છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે. કોઈ પાસે સમય નથી કે બહાર આવે. અને તમારી સામે છે કે કાદરસાની નાલનું આજે મહત્વનું સ્ટેશન છે, એ સૌથી મહત્વનું ગણાશે, કારણ કે એ જ આગળ મજુરા જંકશન સાથે જોડાઈ જતું હોય છે. આ તમામ લોકોના અહીંયા જે નાના નાના વેપાર છે, આ મોટા વેપાર નથી, પરંતુ એમના વેપાર જે મેકેનિક હોય છે તેમના વાહનો ડૂબી ગયા છે. જે બિલ્ડિંગમાં જવું હોય, જે લોકોએ તે પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. કૈલાશનગર, મજુરા ગેટ અને અઠવા ગેટ ખાતે પાણી ભરાયા. રોડ, રસ્તા અને ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. સુરતની સાથે નવસારીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી અને વાંસદા સહિતમાં વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારમાં બપોર બાદ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસેલ વરસાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધમધોકાર વરસાદ પડ્યો હતો. અમદાવાદની સાથે વડોદરા શહેર તેમજ ગ્રામ્યમાં બપોરના સમયે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનને પગલે આજે કેટલાય વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ છે. વિવિધ દુકાનો, શોપિંગ સેન્ટરો, વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે પવનના સુસવાટા સાથે એમ કહીએ તો પણ ચાલે કે વાવાઝોડું 40 કિલોમીટર ઉપરાંતની સ્પીડે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. તેની સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને આગમનને પગલે વાહન ચાલકો પણ જે ઘરે જઈ રહ્યા હતા, પીક અવર્સનો ટાઈમ છે ત્યારે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. સાથે સાથે
ગરબા ગ્રાઉન્ડો ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. ગરબા આયોજકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે વરસાદની પરિસ્થિતિ જોતા વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે. સાથે સાથે જે પ્રમાણે પાણીનો નિકાલ થવો જોઈએ પાણીનો નિકાલ નહીં થતા વિવિધ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે એની અંદર પણ પાણીનો ભરાવ થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી 2-3 કલાકની અંદર જ ફરીથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જશે તો એ ચોક્કસ વાત છે. આણંદમાં પડેલા ભારે વરસાદથી મહીસાગર નદીમાં એકાએક નદીનો પ્રવાહ વધ્યો હતો. નદીમાં અચાનક પાણી આવતા 11 જેટલા પશુપાલક ફસાયા હતા, જેમણે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. જોકે નદીના ધસમસતા પ્રવાહમાં 200થી વધુ પશુઓ તણાયા હતા. મધ્યની સાથે પૂર્વના જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરના પાવીજેતપુર સહિત આસપાસના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. સાબરકાંઠાના ઈડર તેમજ આસપાસના વિસ્તારમાં ફરી મેઘાએ પોતાનું જોર બતાવ્યું હતું. આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી મારી હતી. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સાબરકાંઠાની સાથે અરવલ્લીના મોડાસામાં પણ ફરી વરસાદ શરૂ થયો હતો. 2 દિવસના વિરામ બાદ મોડાસામાં વરસાદ જોવા મળ્યો હતો. જોકે હાલ ચોમાસાના વિદાયનો સમય નજીક આવી ગયો છે, પણ મેઘરાજા જતા જતા ફરી એકવાર ઘમરોળવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ भारी अति भारी बरसात पड़શે. इसका जो फोरकास्ट है 4 दिन के लिए भारी बरसात की फोरकास्ट रखा हुआ है. इसमें गुजरात रीजन में D1 से लेकर D4 और सौराष्ट्र कच्छ में भी D1 से D4 तक दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग D1 में है गुजरात रीजन में, और D2 में आपका हेवी टू वेरी हेवी है विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है, मेनली साउथ गुजरात रीजन में. और यहाँ सौराष्ट्र कच्छ में भी सावधान जो डिस्ट्रिक्ट है इसमें होने का चांसेस है. हवामान शास्त्री अंबालाल पटेल कही रहा है कि राज्यના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે તેમણે પૂરની શક્યતા પણ વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અરબ સાગરમાં પશ્ચિમ ઘાટમાં છેક મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય રહેશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. આ બધા વચ્ચે લોકોને ચિંતા છે કે વરસાદ નવરાત્રિમાં વિઘ્ન તો નહીં બને ને. જુદા જુદા નિષ્ણાતોની આગાહી જુદી જુદી છે, પણ હવે ગરબા આયોજકો પણ વરસાદમાં ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં લાગ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આયોજકોએ પણ નવરાત્રિમાં વરસાદને લઈને ધ્યાનમાં રાખીને તે જ પ્રકારની તૈયારીઓ છે. વરસાદની તકેદારીના ભાગરૂપે પણ વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વરસાદ વિઘ્ન બને તો કોઈ નુકસાન પણ આયોજકોને ન થાય તેવી સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હાલ તો રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીએ આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. એક આગાહી એવી પણ છે કે નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.